નમસ્કાર. BA સેમેસ્ટર 5 માઇક્રો ઇકોનોમિક્સ કે જે પેપર નંબર 11 એકમલક્ષી અર્થશાસ્ત્ર ભાગ 1 એમાં યુનિટ 3 તટસ્થ વક્ર વિશ્લેષણ એટલે કે ગ્રાહકનું વર્તન 2 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે કિંમત રેખાની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે તટસ્થ વક્રનો અર્થ, તટસ્થ વક્રનો નકશો, તટસ્થ વક્રના લક્ષણો અને સીમાંત અવેજીના દરના નિયમની ચર્ચા કરી લીધી. આજે આપણે કિંમત રેખાની ચર્ચા કરીશું. પછી કિંમત રેખા અને તટસ્થ વક્ર વિશ્લેષણ અથવા તટસ્થ વક્રનો જે નકશો છે અને કિંમત રેખા, બે સાધન દ્વારા આપણે ગ્રાહકની સમતુલા સમજાવવાની છે, જે આવતા લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. તો આ ગ્રાહકની સમતુલા સમજાવવા માટેનું આ એક બીજું સાધન છે. પેલું સાધન હતું તટસ્થ વક્રનો નકશો એટલે કે સમતૃપ્તિ વક્ર, અને બીજું સાધન છે કિંમત રેખા. તો કિંમત રેખાને આપણે તક રેખા અથવા બજેટ રેખા પણ કહેવામાં આવે છે. તો કિંમત રેખા એટલે શું, પહેલા એની ચર્ચા કરીએ. અને જો તમને આ 10 માર્કની પ્રશ્ન નહીં પણ 7 માર્કની ટૂંક નોંધમાં પ્રશ્ન પૂછાય છે, 14 માર્કનો પ્રશ્ન ન પૂછાય તો પણ 14 માર્કનો પ્રશ્ન પૂછી શકે, પણ વધારે શક્યતા છે કિંમત રેખા એ 7 માર્કની ટૂંક નોંધમાં પૂછાવાનો. તો આપણે અહીંયા ચર્ચા કરીએ કિંમત રેખાનો અર્થ. કિંમત રેખા એટલે શું, તો એ આપણે જોવું હોય તો ગ્રાહકની જે આવક આપેલી હોય અને બંને વસ્તુની કિંમત આપેલી હોય. જો આપણે ખાસ ધ્યાન રાખજો કે અભ્યાસની સરળતા ખાતર આપણે કોઈ પણ બે વસ્તુઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં બે વસ્તુ આપણે લીધી છે, મોસંબી અને સફરજન. આ બે વસ્તુ આપણી પાસે આપેલી છે અને ગ્રાહકની આવક આપેલી હોય. એટલે ગ્રાહકની આવક આપેલી હોય અને બંને વસ્તુની કિંમત આપેલી હોય. તેવી પરિસ્થિતિમાં ગ્રાહક પાસે ખરીદીની જુદી જુદી તકો રજૂ કરતી રેખાને કિંમત રેખા કહી શકાય. જો ખાસ કરીને જો ગ્રાહકની આવક આપેલી હોય, ગ્રાહકની આવક લગભગ ફિક્સ હોય, બરાબર, એટલે એ ગ્રાહકની આવક આપેલી છે અને આપણે અભ્યાસ માટે જે બે વસ્તુઓ લઈ છે, સફરજન અને મોસંબી, એ બંનેની કિંમત પણ આપેલી છે. તો આ આવક અને કિંમત બંને આપેલી હોય, આ પરિસ્થિતિમાં ગ્રાહક પાસે આ વસ્તુઓની ખરીદી કરવા માટેની જુદી જુદી તકો રહેલી હોય. કેવી, તો કે કેટલા સફરજન લેવા, જેટલા આવક આવેલી છે એમાંથી કેટલા સફરજન લેવા, કેટલી મોસંબી લેવી. આ જેટલી જે સંયોજન આપણે જોયું ને મોસંબીના સંયોજનના 5 સંયોજન, એ પાંચે એની તક કહેવાય. એટલે જુદી જુદી તકો રહેલી છે. તો આ તકને શું કહેવાય કે કિંમત રેખા. આ તક રેખા છે એને કિંમત રેખા કહી શકાય. એટલે ગ્રાહકને એની પાસે જે આવક છે એમાંથી જે જુદી જુદી કિંમતે ખરીદી તક મળે છે, એટલા માટે આ કિંમત રેખાને તક રેખા પણ કહેવામાં આવે છે અને એને બજેટ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. કિંમત રેખા તક રેખા પણ કહેવાય છે અને કિંમત રેખા બજેટ રેખા પણ કહેવામાં આવે છે. હવે આપણે આ નિયમને સમજતા પહેલા એની ધારણા કરી લઈએ. આપણે બે ધારણા કહીએ છીએ. આપણી પાસે શું બે વસ્તુ જોઈએ છે આપણે, કઈ બે વસ્તુ, તો કે એક તો ગ્રાહકની આવક આપેલી હોય અને બીજું વસ્તુની કિંમત આપેલી હોય. બે વસ્તુની કિંમત એટલે બે વસ્તુ આપેલી હશે ને, બે વસ્તુની કિંમત આપેલી હોય. એટલે આ બે ધારણા હોય તો એના આધારે આપણે કિંમત રેખા અને એમાં કેટલી તકો રહેલી છે અથવા કઈ કઈ પસંદગી કરી શકે, કઈ તકથી એ ખરીદી કરી શકે, કેટલા સફરજન ને કેટલા મોસંબી, આ બધી. તો આવી બધી રેખાને આપણે તક રેખા કહીએ છીએ, કિંમત રેખા કહીએ છીએ. એના માટેની જે ધારણાઓ છે, બે ધારણા લઈ લે. તો પહેલી ધારણા છે, ગ્રાહક પાસે 10 રૂપિયા છે, એટલે કે એની આવક કેટલી છે, 10 રૂપિયા. અને આ 10 રૂપિયા કેની પાછળ ખર્ચે છે, તો કે બે વસ્તુ એની પાસે છે, એક સફરજન અને બીજું મોસંબી. એટલે સફરજન અને મોસંબી પાછળ 10 રૂપિયા એક ખર્ચી નાખે છે. એમાં કઈ વધારવાના નથી અને ઘટવા પણ ન જોઈએ. બીજી આપણે ધારણા કરીએ છીએ કે સફરજનના એક એકમની કિંમત, એટલે કે એક સફરજન નું એકમ લઈએ તો એની કિંમત 2 રૂપિયા છે અને મોસંબીના એક એકમની કિંમત 1 રૂપિયો છે. જો આ ધારણા આપણે કરી લઈએ છીએ. શું ધારણા છે, ગ્રાહક પાસે કેટલી આવક આપેલી છે, 10 રૂપિયા, અને એ બધી એને ખર્ચી નાખવાની છે. અને બે વસ્તુ લીધી છે, સફરજન અને મોસંબીની, એની અનુક્રમે કિંમત 2 રૂપિયા અને 1 રૂપિયો છે. એટલે કે સફરજનની કિંમત 2 રૂપિયા અને મોસંબીની કિંમત 1 રૂપિયા. એ નંગ લીધું છે, એક એકમ, કિલો કે વજનમાં નથી લીધું. એટલે એક સફરજનની કિંમત 2 રૂપિયા અને એક મોસંબીની કિંમત 1 રૂપિયો છે. હવે આ ધારણાના આધારે આપણે આ કિંમત રેખા સમજવાની છે. તો એના માટે આપણે પહેલા લેશું એક અનુસૂચિ.
જો અનુસૂચિ આપણે લીધું હતું ને 5 એકમ, અહીંયા આપણે 6 એકમ લઈએ, સંયોજન લઈએ છીએ. સફરજન અને મોસંબીને આપણે તટસ્થ વક્રનો જે અર્થ જોયો, પછી આપણે તટસ્થ વક્રનો નકશો જોયો, સીમાંત અવેજીનો દર જોયો, આ બધામાં આપણે મોસંબી અને સફરજનના સંયોજનો લઈએ છીએ. તો અહીંયા પણ આપણે એ જ સંયોજન લઈ શકીએ અને અલગ સંયોજન પણ લઈ શકીએ, પણ અહીંયા આપણે 5ની જગ્યાએ 6 સંયોજન લીધા છે. શું કામ? કે 0 મોસંબી હોય અને 0 સફરજન હોય, 2 એકમ લઈ લીધા છે આપણે. 5 સુધી રાખ્યું હતું, અહીંયા 6ઠું એકમ લઈ લઈએ છીએ. એટલે જો ગ્રાહક એનું એવું વિચારે કે બધા સફરજન લેવા હોય તો સફરજનની કિંમત કેટલી છે? 2 રૂપિયા. એની પાસે કેટલી આવક છે? તો કે 10 રૂપિયા. તો 10 રૂપિયા જો સફરજન પાછળ ખર્ચવા હોય તો એની પાસે એને કેટલા સફરજન ખરીદી શકે? તો કે 2 રૂપિયા એની કિંમત છે, 10 રૂપિયા એની પાસે છે, એટલે વધુમાં વધુ કેટલા સફરજન ખરીદી શકે? તો કે 5 સફરજન એને મળે. જો આ અનુસૂચિમાં આપણે અહીંયા જોઈએ છે 5 સફરજન. અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ. ક્યાં 5 સફરજન છે? તો કે અહીંયા એ 5 સફરજન લઈ શકે. 5 સફરજન એટલા માટે કે એની કિંમત 2 રૂપિયા છે અને મોસંબી 0. આ 0 બતાવે મોસંબી અને એની આવક કેટલી છે? તો કે 10 રૂપિયા. એટલે અહીંયા 10 રૂપિયા એ ખર્ચી નાખે છે. 5 સફરજન લે અને 0 મોસંબી લે એટલે 10 રૂપિયા ખર્ચાઈ જાય. શું કામ? કે સફરજનની કિંમત 2 રૂપિયા છે, એટલે 5 ને 2 ગુણ્યા એટલે 10 રૂપિયામાં 5 સફરજન આવે. એક સંયોજન એ પસંદ કરી શકે. બીજું સંયોજન કેવું પસંદ કરી શકે? તો કે 4 સફરજન લે. 4 સફરજન લે એટલે એક સફરજનની 2 રૂપિયા કિંમત છે, 4 ગુણ્યા 2 એટલે 8 રૂપિયા વપરાઈ ગયા. તો બાકી કેટલા રહ્યા? તો કે 2 રૂપિયા. એમાં શું કરશે? તો એની 2 મોસંબી લઈ લેશે. બરાબર? એટલે અહીંયા 2 રૂપિયા, 1 રૂપિયાની 1 મોસંબી છે એટલે 2 મોસંબી આવે તો એ 10 રૂપિયા ખર્ચાઈ જાય. આ બીજું સંયોજન છે. એની વાત બીજી તક રહેલી છે ખરીદી માટેની. ત્રીજી ખરીદીની તક છે કે 3 સફરજન લે. તો 3 લે તો એના કેટલા? 6 રૂપિયા વપરાઈ જાય. 3 દુને 6, 2 રૂપિયાની કિંમત છે એટલે તો 6 રૂપિયા વપરાઈ જાય. તો 10 માં 6 જાય તો વાંહે કેટલા રહ્યા? 4 રૂપિયા. તો 4 રૂપિયા શું કરે છે? એ 4 મોસંબી લઈ લે છે. એટલે 4 મોસંબી લઈ લે એટલે એના 10 રૂપિયા થઈ જાય. શું કામ? કે મોસંબીની કિંમત 1 રૂપિયો છે એટલે અહીંયા 10 રૂપિયા વપરાઈ જાય. એટલે આ ત્રીજી તક. ચોથી તક છે કે સફરજન 2 લે અને 2 દુને 4 રૂપિયા સફરજન પાછળ વપરાય, પાછળ 6 તો 6 મોસંબી લઈ લે. તો અહીંયા આ એની ચોથી તક છે. અને 5મું સંયોજન છે 1 સફરજન લે એટલે કે 2 રૂપિયા વપરાય સફરજન પાછળ અને 8 રૂપિયા પાછળ વધે એની 8 મોસંબી લઈ લે. તો આ 5મી તક છે. અને છઠ્ઠી તક છે કે સફરજન કઈ ન લે, 10 મોસંબી લઈ લે, 10 રૂપિયાની. એટલે 0 સફરજન અને 10 મોસંબી તો એ 10 રૂપિયા વપરાઈ જાય. એટલે એની પાસે આટલી તક છે. કેવી? તો કે 6 સંયોજન છે એની પાસે. 6 સંયોજનોમાં એ ખરીદી કરે તો 10 રૂપિયા એના વપરાઈ જાય. કેવા? તો કે જો કાપાચે 5 સફરજન લેશે તો એના 10 રૂપિયા વપરાઈ જાય, અથવા 10 મોસંબી લે તો એના વપરાય જાય. એની વચ્ચેના બીજા સંયોજનો છે કે જે 4 સફરજન, 2 મોસંબી, 3 સફરજન, 4 મોસંબી, 2 સફરજન, 6 મોસંબી, 1 સફરજન અને 8 મોસંબી. આ એની વચ્ચેના જે સંયોજનો છે. એટલે એની પાસે કેટલી તક છે? તો કે આ 6 જે ગ્રુપ છે, 6 સંયોજન છે એમાંથી ગમે તે એકની ખરીદી કરી શકે. એટલે ગ્રાહકને જે ગમે એ રીતે, એટલે એની બજેટમાં આવી શકે એમ છે કે 10 રૂપિયામાં આટલા સંયોજનોમાંથી ગમે તે એક પસંદ કરી શકે. તો આ જ વસ્તુ આપણે, આ સંયોજન છે તો આ જ વસ્તુ આપણે નીચે આકૃતિમાં પણ જોઈ શકીએ. તો અનુસૂચિને આધારે જ આપણે આકૃતિ દોરીએ તો સફરજન અને મોસંબી 2 લેવાના છે. તો આપણે O1 સ્તરી ઉપર આપણે મોસંબીના એકમો લઈએ છીએ. આ મોસંબીના એકમો લેવાના છે. કેટલા? તો કે 0 થી 10 સુધી. અને OY ધરી ઉપર આપણે 0 થી 5 એકમ સુધીના સફરજન લેશું. OY ધરી ઉપર સફરજન 0 થી 5 સુધીના. બરાબર? તો હવે આ જે અનુસૂચિની જે તકો રહેલી છે, તકના જે સંયોજનો છે એ આપણે એક પછી એક મૂકતા જાય. તો પેલા આપણે લેશું અહીંયા સફરજન વાળું પેલું સંયોજન, 5 સફરજન 0 મોસંબી. એટલે અહીંયા આપણે T બિંદુ છે ત્યાં 5 સફરજન આવે અને 0 મોસંબી આવે. બીજું સંયોજન લઈ 4 સફરજન અને 2 મોસંબી. મોસંબી અહીંયા એટલે અહીંયા લંબ દોરી, અહીંયા ટપકું કરી, અહીંયા ટપકું, પછી 2 ને લંબ દોરી દઈએ એટલે N બિંદુએ બીજું સંયોજન છે. ત્રીજું સંયોજન છે 3 સફરજન અને 4 મોસંબી. તો અહીંયા આપણે લઈએ 3 સફરજન 4 મોસંબી. P બિંદુએ આ તક રહેલી છે. ત્યાર પછી ચોથું સંયોજન આપણે લઈએ 2 સફરજન અને 6 મોસંબી. તો અહીંયા આપણે 2 સફરજન અને 6 મોસંબી કે જે R બિંદુએ નક્કી થાય છે.
પાંચમું છે 1 સફરજન અને 8 મોસંબી. તો અહીં આપણે આકૃતિમાં લઈ શકીએ 1 સફરજન 8 મોસંબી જે S બિંદુ બતાવે છે. અને છઠ્ઠું છેલ્લું સંયોજન છે 0 સફરજન અને 10 મોસંબી. તો અહીંયા સફરજન 0 અને મોસંબી આ 10 એટલે કે K બિંદુએ આ તક રહેલી છે. કેટલી? તો કે 6 સંયોજનો. કયો? તો કે T, N, P, R, S અને K બિંદુએ. એટલે 6 સંયોજનો એની પાસે તક રહેલી છે. આ ગમે તે બિંદુએ ગ્રાહક ખરીદી કરી શકે. આપેલી એની આવકે અને આપેલ વસ્તુની કિંમતે આ 6 તક એની પાસે રહેલી છે. એમાંથી ગ્રાહક ગમે ત્યાં ખરીદી કરી શકે. એટલે આકૃતિમાં આપણે આ રીતે જોઈ શકીએ. હવે જો ગ્રાહક અહીં આપણે બીજા 2 બિંદુ લઈ લીધા છે કે ગ્રાહક આ કિંમત રેખા પરના કોઈ પણ બિંદુ ઉપર તો ખરીદી કરી શકે, ટી, એન, પી, આર અને એસ કે કે બિંદુએ. પણ કિંમત રેખાની બહાર આવેલા જે 2 બિંદુ છે આપણી પાસે, ડબલ્યુ, આવડું ડબલ્યુ અને આ વી, આ 2 બિંદુ, બરાબર છે? આ વી બિંદુ અને આ ડબલ્યુ બિંદુ. તો અહીંયા ખરીદી ગ્રાહક કરી શકે? તો કે ના, ન કરી શકે. શું કામ? તો કે જો ડબલ્યુ બિંદુએ ખરીદી કરવી હોય તો ગ્રાહક ક્યારે ખરીદી શકે? તો કે આવક, એની આપેલી આવક એ ખરીદી ન કરી શકે. જો એની આવકમાં વધારો થાય તો કદાચ ડબલ્યુ બિંદુએ અહીંયા આ સંયોજને એ ખરીદી કરી શકે. પણ આપેલી આવક એટલે કે 10 રૂપિયા આવક આપેલી છે, તો એમાં તો એ ગ્રાહક ક્યાં ઉપર ખરીદી કરશે? તો કે ગ્રાહક એની કિંમત રેખા પરના કોઈ પણ ટીકે કરશે. કિંમત રેખા આપેલી છે આ ટીકે, એના કોઈ પણ ભાગ ઉપર એટલે કે કોઈ પણ બિંદુ ઉપર ખરીદી કરી શકે. કિંમત રેખાની બહાર આવેલા કોઈ પણ બિંદુ પર ગ્રાહક ખરીદી ન કરી શકે. અહીંયા આવક વધે તો કદાચ ગ્રાહક એની ખરીદી કરી શકે. અને આ વી બિંદુએ, તો કે વી બિંદુએ ખરીદી કરશે તો ગ્રાહક પાસે આવક બચેલી રહેશે, 10 રૂપિયા એના નહીં વપરાય, એવું બની શકે. જો આપણે અહીંયાથી આમ આકૃતિ અહીં દોરીએ ને, તો આ તક રેખા કેવી થાય? ડબલ્યુ વાળી. તો કે આવક વધે, સફરજન 6 લે એટલે કે 12 રૂપિયા આવક થાય તો કદાચ શક્ય બને આ આવક, પણ એ તો શક્ય નથી. હવે અહીંયા આપણે વી બિંદુએ કરીએ તો અહીંથી આપણે આકૃતિ આમ દોરીએ તો શું થાય કે આ 10 રૂપિયા નહીં વપરાઈ જાય. અહીંયા કેટલા થશે? તો કે 6 સફરજન એટલે 6 રૂપિયા સફરજન પાછળ વપરાશે, એવી રીતે થાય. અને અહીંયા આપણે જોઈએ તો આ 5 રૂપિયા એના મોસંબીને 5 એકમ જોઈએ એટલે 11 રૂપિયા થઈ જાય. અથવા એવું કરીએ કે આપણે અહીંથી જો સીધી આપણે આ રેખા દોરીએ 3 થી આમ, તો કદાચ અહીંયા આપણે દોરવા જાય માપ લે તો 3 મોસંબી અને 3 સફરજન જ આવે તો રૂપિયા વધે. એટલે ગ્રાહક પાસે આપેલા છે 10 રૂપિયા અહીંયા નહીં વપરાય વી બિંદુ. આ તક રેખાની જે અંદરની સાઈડ આવી છે ડાબી બાજુ, તો અહીંયા બધા રૂપિયા વાપરી નહીં શકે. એટલે કે ઓછા રૂપિયામાં આ ખરીદી થશે. આ તકનો જે બિંદુ છે ને, અને જે ઉપરનું બિંદુ છે એ આવક વધે તો ડબલ્યુ બિંદુ એ ખરીદી કરી શકે. બાકી તો એને આપેલી કિંમત રેખાના કોઈ પણ એક બિંદુ ઉપર ખરીદી કરવી પડે. જો ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તો જ એ ઉપરના કે નીચેના બિંદુએ ખરીદી કરી શકે. એટલે આ અનુસૂચિના આધારે આપણે આકૃતિમાં પણ કહી શકીએ કે ટીકે એ કિંમત રેખા છે. એટલે આપણે ગ્રાહકની સમતુલા સમજશું ત્યારે આપણે આ એક કિંમત રેખા જોશે અને બીજા તટસ્થ વક્રનો નકશો જોશે. અને આપણે અહીંયા જોવાનું છે ગ્રાહક ક્યાં મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે, એટલે કે એની ખરીદી ક્યાં અટકાવશે એ આપણે જોવાનું છે. એટલે અહીંયા આપણે આ કિંમત રેખાની વાત કરીએ છીએ. એટલે ટીકી રેખા ના કોઈ પણ બિંદુએ એટલે કે ટી, એન, પી, આર, એસ, કે એ બિંદુમાંથી ગમે તે બિંદુએ ખરીદી કરી શકે છે. અને આ બિંદુમાંથી કોઈ પણ બિંદુએ ખરવાથી તેને આપણે ગ્રાહકની જે આવક 10 રૂપિયા આપેલી છે એ 10 રૂપિયા ખર્ચાઈ જશે. એટલે આ રીતે ગ્રાહક કિંમત રેખા પરના કોઈ પણ બિંદુએ ખરીદી કરી શકે. કિંમત રેખાની બહાર આવેલા બિંદુએ ગ્રાહક ખરીદી કરી શકે નહીં. એટલે આકૃતિમાં ડબલ્યુ બિંદુ અને વી બિંદુએ ગ્રાહક ખરીદી કરી શકશે નહીં. હવે ત્યાર પછી આપણે જોઈએ, હવે આનાથી આપણે વિશેષ સમજૂતી લેવી. જો આ કિંમત રેખા છે, હવે કિંમત રેખામાં ફેરફાર ક્યારે થાય? ટીકે કરમાં. તો આપણે એમ કે ગ્રાહકની આવકમાં ફેરફાર થાય અથવા વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો આ આમાં કિંમત રેખામાં કેવો ફેરફાર થાય આપણે જોવાનો છે. તો આપણે એમ કીધું હતું ને, જો ગ્રાહકની આવક વધે તો આ ડબલ્યુ ખરીદી કરી શકે. અને બીજી શક્યતા છે આ કિંમત રેખામાં કે એની તક રેખા છે એના સંયોજનમાં બદલવામાં કે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય. એટલે 2 શક્યતા છે કે કિંમત રેખામાં ફેરફાર કરે. તો આપણે હવે એ જોઈએ કે વિશેષ સમજૂતી માટે આપણે લઈએ કે પહેલા આપણે એમ કહેશું કે આવક સ્થિર માની લે, ખાલી વસ્તુની કિંમતમાં ફેરફાર કરીએ
તો કિંમત રેખામાં કેવો ફેરફાર થાય છે એ જોવાનું છે. અને બીજી વસ્તુ આપણે એવું લઈશું કે કિંમતને સ્થિર રાખશું પરંતુ ગ્રાહકની આવકમાં ફેરફાર કરશું અને કિંમત રેખામાં શું ફેરફાર થાય છે એ બે જોવાનું છે. એટલે આ બે વિકલ્પ આપણે બે આકૃતિ બાજુમાં જ રાખી છે કે તમે કમ્પેરિઝન કરી શકો એટલા માટે. તો અહીંયા આપણે પહેલા જોશું કે ગ્રાહકની આવક સ્થિર છે એટલે કેટલી 10 રૂપિયા જ છે, પરંતુ બે વસ્તુ જે સફરજન અને મોસંબી એમાંથી આપણે મોસંબીની કિંમતમાં ફેરફાર રાખીએ છીએ એટલે કે સફરજનની કિંમત સ્થિર રાખશું. ગ્રાહકની આવક છે 10 રૂપિયા એ પણ સ્થિર છે અને સફરજનની કિંમત જે 2 રૂપિયા છે એ પણ સ્થિર છે. મોસંબીની કિંમત જે આપણે 1 રૂપિયો લીધી છે, પેલા આપણે એક વાળી આકૃતિ દોરશું, પછી એમાં કિંમતમાં વધારો કરશું અને કિંમતમાં ઘટાડો કરશું. પણ કેમાં? તો કે મોસંબીની કિંમતમાં આપણે ફેરફાર કરીએ છીએ. એટલે અહીંયા આપણે અભ્યાસની સરળતા માટે એક વસ્તુની જ કિંમતમાં ફેરફાર કરશું. ગ્રાહકની આવક પહેલા સ્થિર રાખીએ અને જોઈએ. જો પેલા આપણે ગ્રાહકની આવક 10 રૂપિયા હતી અને મોસંબી સફરજનની કિંમત 2 રૂપિયા અને મોસંબીની કિંમત 1 રૂપિયો હોય તો કેટલી ખરીદી કરી શકતા? તો કે ગ્રાહક વધુમાં વધુ 5 સફરજન ખરીદી શકે અથવા 10 મોસંબી ખરીદી શકે. આ બેની વચ્ચેનું કોઈ પણ સંયોજન એ ખરીદી શકે. આપણે આ જોયું હતું ને આગળ, એની વચ્ચેના 6 સંયોજન છે, એની વચ્ચેના 4 અને આ 2 એટલે 6 સંયોજનો ખરીદી કરી શકે. એટલે એવી તક એની પાસે છે. એટલે કે વધુમાં વધુ 5 સફરજન અને વધુમાં વધુ 10 મોસંબી, આ બે માંથી એક ખરીદી શકે અથવા એની વચ્ચેનું એટલે કે 4 સફરજન, 2 મોસંબી, 3 સફરજન, 4 મોસંબી, આ રીતે આપણે જોયું ને. પછી 2 સફરજન, 8 મોસંબી. તો એવી રીતે આપણે અહીંયા ગ્રાહક ખરીદી કરી શકે. એ વચ્ચેના સંયોજનો છે. એટલે 5 આપણે આપેલી જે કિંમત રેખા આગળની કિંમત રેખા દોરી ને એ જ છે આ ટીકેકર. આ ટીકેકર ઓલું જ આપણે લીધું છે આગળનું. જો આવડું આજે આપણે અહીંયા લીધું છે આ ટીકેકર છે ને, આપણે એ જ લઈએ છીએ. વચ્ચેના સંયોજનો ખાલી નથી લીધા આપણે, બાકી આ જ લઈએ છીએ કે 5 સફરજન અને 10 મોસંબી. ખાલી મોસંબી લઈએ તો 10 આવે ને ખાલી સફરજન લઈએ તો 5 આવે. એની સિવાયના સંયોજનો તો કે આ વચ્ચેના બધા, આ વચ્ચેના સંયોજનો એની વચ્ચેના છે એટલે અહીંયા ખરીદી કરી શકે. એટલે પહેલા આપણે આ લીધી છે. શું કે તો ગ્રાહકની આવક તો સ્થિર જ છે 10 રૂપિયા, સફરજન આ સ્થિર જ છે એટલે આટલા જ સફરજન આવે. મોસંબીની કિંમતમાં ફેરફાર કરવાનો છે. તો હવે કિંમત રેખામાં શું ફેરફાર થાય છે? એટલે પેલી આપણે જે રેખા દોરી ટીકે વક્ર, એ આ જ વક્ર છે, એ આપણે જોઈ લીધો. આ ટીકે વક્ર એ આપેલો ઓલો જ વક્ર છે. હવે આપણે પેલા જોશું કે મોસંબીની કિંમતમાં છે ને આપણે પેલા વધારો કરી. સફરજનનો તો કિંમત કેટલી છે? 2 રૂપિયા. મોસંબીની કિંમત કેટલી છે? 1 રૂપિયો છે. એની જગ્યાએ આપણે 2 રૂપિયા મોસંબીની કિંમત કરી નાખી. મોસંબીની કિંમત વધે એટલે શું થાય? જો સફરજનની તો કિંમત સ્થિર રહે છે એટલે 10 રૂપિયામાંથી કેટલા સફરજન આવશે? 5 જ આવશે, કેમ કે ગ્રાહકની આવક તો સ્થિર જ છે એટલે 10 જ રૂપિયા રહી ગઈ એટલે એમાંથી સફરજન તો 5 જ આવશે. તો મોસંબીની 1 રૂપિયાની કિંમતે 1 મોસંબી મળતી હતી, એની જગ્યાએ હવે 1 મોસંબી માટે 2 રૂપિયા આપવા પડે. તો કેટલી મોસંબી ખરીદી શકીએ? તો કે 5. એટલે આ બીજી કિંમત રેખા એવી કે TK2 રેખા. આ શું છે? અહીંયા મોસંબીની કિંમતમાં વધારો કરવામાં આવે છે એટલે વધારે તીવ્ર ઢાળવાળી, આના કરતા એકદમ તીવ્ર ઢાળવાળી બને છે TK2 રેખા. હવે બીજું આપણે ફેરફાર કરીએ. આપણે એવો ફેરફાર કરીએ કે અહીંયા છે ને મોસંબીની કિંમતમાં ઘટાડો કરીએ. 1 રૂપિયો કિંમત છે ને એને અડધી કરી નાખીએ એટલે કે 50 પૈસામાં 1 મોસંબી મળે છે, રૂપિયામાં 2 મળે. 50 પૈસાની 1 મોસંબી તો 10 રૂપિયામાં કેટલી મોસંબી આવશે? તો કે 20 મોસંબી આવશે 10 રૂપિયામાં. તો અહીંયા સફરજન તો 5 જ આવશે 10 રૂપિયાના. તો અહીંયા બી મોસંબી કેટલી આવે? 50 પૈસાની 1 આવે એટલે 10 રૂપિયામાં 20 સફરજન 20 મોસંબી આવશે. તો એનો વક્ર આ બીજો કેવો કિંમત રેખા થાય? TK1, જે વધારે ફ્લેટ ઢાળ છે, પોળો ઢાળ છે આના કરતા. આ ટીકે રેખા કરતા TK1 છે એ ફ્લેટ છે, આ વધારે આપણે તીવ્ર ઢાળ છે એમ કહી શકીએ. એટલે અહીંયા શું થાય છે કિંમત રેખામાં? જો પેલી મૂળ ટીકે વક્ર છે, હવે મોસંબીની કિંમતમાં ઘટાડો કરીએ તો TK1 રેખા થાય છે અને મોસંબીની કિંમતમાં વધારો કરીએ તો TK2 વક્ર થાય છે. એટલે કે મોસંબીની કિંમત વધે તો 5 જ મોસંબી ખરીદી શકીએ, કિંમત ઘટે તો 20 મોસંબી ખરીદી શકીએ છીએ. એટલે એના ઢાળમાં ફેરફાર થાય છે. આ નોર્મલ ઢાળ છે, આ વધારે તીવ્ર છે અને આ થોડો ફ્લેટ છે. આ રીતે એટલે શું થાય કે જો ગ્રાહકની આવક સ્થિર રહે પરંતુ વસ્તુની કિંમતમાં ફેરફાર કરીએ તો કિંમત રેખામાં કેવો ફેરફાર થાય છે? તો કે કિંમત રેખાનો આકાર બદલે છે. શું થાય છે? કિંમત રેખાના ઢાળમાં ફેરફાર થાય છે.
એનો ઢાળ વધુ તીવ્ર અને વધુ ફ્લેટ બને છે. ઓછો તીવ્ર અને વધુ તીવ્ર એમ પણ કહી શકો. એટલે શું થાય, એનો આકાર બદલે છે, એનો ઢાળ બદલે છે. આ ખાસ યાદ રાખજો જ્યારે આપણે એની સમતુલનની શરતો લેશું ને એમાં આમ જોશું. આ તમને ઘણી વાર પ્રશ્ન પૂછાય. હવે તો તમને MCQ નથી પૂછાતા, પણ અત્યારે હવે જો અમે ઓનલાઈન આ કોર્સ પૂરા કરશું પછી તમારી ટેસ્ટ લેશું જે ઇન્ટરનલ માર્ક માટે, એમાં MCQ એમાં પૂછીએ, એમાં પણ આવું પૂછી શકીએ અમે કે આ ગ્રાહકની આવક સ્થિર હોય પરંતુ એની કિંમતમાં ફેરફાર થાય તો કિંમત રેખામાં કેવો ફેરફાર થાય. તો તમારે આ સમતુલનની શરતમાં પણ આપણે આનો જવાબ આપવાનો છે, એટલે ખાસ યાદ રાખજો. પછી જો અહીંયા મેં તમને એ રાખ્યું છે કે હવે આપણે મોસંબીની કિંમત કેટલી આપેલી છે, જ્યાં આપણે ન ખબર હોય, ખાલી આપણી પાસે આવક આપેલી છે અને સફરજનની કિંમત આપેલી છે, બરાબર. તો અહીંયા ઢાળ ઉપરથી આપણે કહી શકીએ કે ઓટી એટલે શું થશે, ઓટી અહીંયા ઓટી એટલે 5 સફરજન. 5 સફરજનની કિંમત કેટલી છે? 10 રૂપિયા. એટલે અહીંયા આપણે 10 રૂપિયા મૂકી દીધી. OK1 તો કે OK1 છે અહીંયા, આવો અહીંયાથી આપણે જોઈ લે OK1, બરાબર. OK1 એ શું દેખાય, તો કે અહીંયા 20 દેખાડે છે, તો અહીંયા 20 મૂકી દીધા. તો અહીંયા મોસંબીની કિંમત કેટલી થશે, તો કે 50 પૈસા, 1.5 રૂપીસ એ અહીંયા બતાવે છે. એટલે મોસંબીની કિંમત એવી રીતે આ બતાવી છે. એવી જ રીતે મોસંબીની કિંમતમાં આમ આપણે અહીં જોઈ શકીએ, આ ટિકિટ ટુકરો ઉપર અહીંયા 5 સફરજનના 10 રૂપિયા છે, એટલે ઓટી એટલે 10 રૂપિયા, ઓટી એટલે 10 રૂપિયા. અને OK2 એટલે તો કે 5 રૂપિયા અહીંયા છે, એ મૂકી દે અહીંયા 5. તો 5 10 ના છેદમાં 5, એટલે 10 ને 5 થી ભાગીએ શું થાય, 2 આવે. એટલે કે મોસંબીની કિંમત અહીંયા 2 રૂપિયા છે. એ પણ અહીંયા આપણે મોસંબીની કિંમતમાં શું ફેરફાર થાય એ આ સમીકરણથી આપણે જાણી શકીએ. એટલે તમારા અભ્યાસ માટે આ જાણવા માટે થઈને આપણે અહીંયા ગણતરી કરેલી છે, તમે એ પણ આનાથી જાણી શકો. અહીંયા આપણે કિંમત રેખાનું ઢાળ અને એનું સ્થાન બદલે છે ક્યારે, કે કિંમતમાં ફેરફાર થાય ત્યારે, કે આવકમાં ફેરફાર થાય ત્યારે એ એની સમતુલામાં લેવાનું છે. આ જ વસ્તુ છે આપણે ગ્રાહકની સમતુલામાં કામ લાગશે. એટલા માટે આ જે આવક સ્થિતિ અને કિંમતમાં ફેરફાર થાય તો કિંમત રેખા કેવી થાય છે એ તમારે જોવાનું છે. ને કિંમત સ્થિર રહે અને આવકમાં ફેરફાર થાય તો કિંમત રેખામાં કેવો ફેરફાર થાય છે, આ બધી વસ્તુ આપણે સમતુલામાં કામ લાગશે. એટલા માટે આપણે અહીંયા અભ્યાસ જરૂરી છે. એટલે ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે, ક્યાં એને મહત્તમ સંતોષ મળે છે, એના માટે કિંમત રેખાનું ખૂબ જ મહત્વ રહેલું છે. હવે બીજું જોઈએ, અહીંયા આપણે આવક સ્થિર રાખી હતી, કિંમતમાં ફેરફાર કર્યો હતો, પણ અહીંયા શું કરશું, કિંમત સ્થિર રાખશું અને ગ્રાહકની આવકમાં ફેરફાર કરીએ. એટલે કે 10 રૂપિયા આવક છે ને એ આપણે વધારીને 12 રૂપિયા કરી દઈશું, બરાબર છે, અને ઘટાડીને 8 રૂપિયા કરી નાખી. આ આપણે જોશું. તો અહીંયા આપણે જોઈએ OX ધરી પર મોસંબીનો OY ધરી પર સફરજન લેવામાં આવ્યા છે, બરાબર. તો અહીંયા આપણે જો આ ટીકે જે કિંમત રેખા છે પેલી રેખા છે કઈ, તો કે આ મૂળ રેખા કે જ્યારે ગ્રાહકની આવક 10 રૂપિયા આપેલી છે ત્યારની રેખા છે આ ટી ને કે. શું કામ, કે 10 રૂપિયા આપેલી છે ત્યારે એ 5 સફરજન ખરીદી શકે, અથવા 10 મોસંબી, અથવા એની વચ્ચેની કોઈ પણ સંયોજન ખરીદી શકે. એટલે આ ટીકે વક્ર છે. હવે આપણે ગ્રાહકની આવક વધારીને 10 ની જગ્યાએ 12 રૂપિયા કરી નાખી. તો 12 રૂપિયા થાય તો શું થાય, તો સફરજન કેટલા ખરીદી શકશે, 2 રૂપિયાની કિંમત છે તો 6 સફરજન ખરીદી શકે. 2 રૂપિયા કિંમત છે એટલે 12 રૂપિયાની પાછળ વપરાય જાય. એટલે અહીં 6 સફરજન અથવા 12 મોસંબી, 1 રૂપિયાની 1 મોસંબી છે એટલે 12 મોસંબી લઈ શકે, અથવા 6 સફરજન લઈ શકે, અથવા એની વચ્ચેનું કિંમત રેખા પરનું કોઈ પણ સંયોજન પસંદ કરી શકે. એટલે ગ્રાહકની આવકમાં ફેરફાર કરી 10 માંથી વધારીને 12 રૂપિયા કરીએ તો એ 6 સફરજન અને 12 મોસંબી ખરીદી શકશે. અને એ રેખા છે T1 K1. હવે જો ગ્રાહકની આવકમાં ઘટાડો કરીએ, બે વસ્તુની કિંમત સ્થિર રાખીએ અને ગ્રાહકની આવક ઘટીને 8 રૂપિયા થાય તો શું થાય, તો 8 રૂપિયા થાય તો સફરજન કેટલા ખરીદાશે, 4, કેમ કે સફરજનની કિંમત 2 રૂપિયા છે એટલે 8 રૂપિયામાંથી 4 જ સફરજન આવશે. અને મોસંબી આવશે 8, કેમ કે મોસંબીની કિંમત 1 રૂપિયો છે. એટલે 8 રૂપિયામાંથી 8 સફરજન, 8 મોસંબી, અથવા 4 સફરજન, અથવા એની વચ્ચેનું કોઈ પણ સંયોજનની પસંદ કરી શકશે. એટલે ગ્રાહકની આવક ઘટી 8 રૂપિયા થઈ તો એની કિંમત રેખા કઈ થઈ, T2 K2. આ એની કિંમત રેખા થાય છે, જે ડાબી બાજુ આવે છે અંદરની સાઈડ, અને આવક વધે તો એ જમણી બાજુ ઉપરની સાઈડ એની કિંમત રેખા આવે છે. જો પેલી કઈ છે મૂળ, તો કે TK. ગ્રાહકની આવક વધી તો ઉપરની બાજુ ખસી અને કઈ બને છે, T1 K1. અને જો ગ્રાહકની આવક ઘટે તો નીચેની બાજુ જાય છે, એનું સ્થાન બદલે છે.
તો કેવું થાય છે T2 K2. એટલે એના ઉપરથી આપણે એમ કહીએ છીએ કે કિંમત સ્થિર રાખીએ અને ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તો કિંમત રેખા પોતાનું સ્થાન બદલે છે. ઉપર જાય આવક વધે તો અને આવક ઘટે તો નીચેની બાજુ જાય છે એટલે એનું સ્થાન બદલે છે. એટલે આ રીતે આકારમાં ફેરફાર થાય છે. અહીંયા એનો ઢાળ બદલે છે અથવા આકાર બદલે છે, તીવ્ર થાય છે અને ઓછું તીવ્ર થાય છે. આ મૂળ છે એનાથી આ વધારે તીવ્ર, આ વધારે ફ્લેટ પોળો. અહીંયા આ મૂળ કિંમત રેખા, આવક વધી તો ઉપરની બાજુ ગયું, આવક ઘટી તો નીચેની બાજુ આવી ગઈ એટલે એનું સ્થાન બદલ્યું. તો આના ઉપરથી આપણે સારાંશ અથવા આની શરતો તારવી હોય તો આપણે એમ કહી શકીએ કે આવક સ્થિર રહે અને કિંમત ઘટે તો કિંમત રેખાનો ઢાળ ઓછો તીવ્ર બને છે અને કિંમત વધે તો કિંમત રેખાનો ઢાળ વધુ તીવ્ર બને છે. તો આપણે જોયું હતું ને શું થાય, અહીંયા જો આ ઓછો તીવ્ર, અહીં બને છે ને કિંમતમાં વધારો થાય અને કિંમતમાં ઘટાડો થાય. કિંમતમાં વધારો થાય તો વધુ તીવ્ર બને, કિંમતમાં ઘટાડો થાય તો ઓછો તીવ્ર ઢાળ બને. એ રીતે આપણે અહીંયા જોઈ લીધું. તો અહીંયા આપેલી આ સારાંશને આપણે એક શરત છે, આવક સ્થિર રહે ને કિંમત ઘટે તો કિંમત રેખાનો ઢાળ ઓછો તીવ્ર બને છે અને કિંમત વધે તો કિંમત રેખાનો ઢાળ વધુ તીવ્ર બને છે. બીજું કે કિંમત સ્થિર રહે અને આવકમાં ફેરફાર થાય, આપણે એમ કહીએ છીએ કિંમત સ્થિર રહે અને આવક વધે તો કે કિંમત રેખાની જમણી બાજુએ એટલે કે ઉપરની સાઈડ, અને આવક ઘટે તો કે કિંમત રેખાની ડાબી બાજુએ એટલે કે નીચેની સાઈડ નવી કિંમત રેખા સમાંતર રીતે અસ્તિત્વમાં આવે છે. એટલે કે કિંમત રેખા એનું સ્થાન બદલે છે. આમ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો કિંમત રેખાનો ઢાળ બદલાય છે, જ્યારે આવકમાં ફેરફાર થાય તો કિંમત રેખા એનું સ્થાન બદલે છે. આપણે આકૃતિમાં જોયું ને આગળની, તમને આગળની આકૃતિ બતાવું. આમાં શું કિંમતમાં ફેરફાર થાય તો કિંમત રેખા એનો ઢાળ બદલે છે, વધુ ને ઓછો તીવ્ર. આવકમાં ફેરફાર થાય તો કિંમત રેખા એનું સ્થાન બદલે છે, ઉપરની સાઈડ જાય છે, આ ડાબી સાઈડ નીચેની સાઈડ જાય છે, આ જમણી બાજુ જાય છે એટલે એનું સ્થાન બદલે છે. એટલે આ રીતે તમે 3 આપી શકો કે આમ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો કિંમત રેખાનો ઢાળ બદલે છે, જ્યારે આવકમાં ફેરફાર થાય તો કિંમત રેખા એનું સ્થાન બદલે છે. એટલે આની ઉપરથી તમે આપણે ગ્રાફને સમતુલા સમજવા માટે ખૂબ જરૂરી છે કિંમત રેખાનો આ જાણવું કે કિંમત રેખામાં શું ફેરફાર થાય, કિંમતમાં ફેરફાર થાય તો ગ્રાહકની આવકમાં ફેરફાર થાય તો કિંમત રેખામાં શું ફેરફાર થાય છે. એટલે આ એનો સારાંશ છે. હવે તમને કેવો પ્રશ્ન પૂછાય, જો 14 માર્કનો પ્રશ્ન પૂછાય તો કિંમત રેખા એટલે શું, આકૃતિની મદદથી સમજાવો. એટલે તમારે ઓલી અનુસૂચિ અને આકૃતિ કિંમત રેખાનો અર્થ આપી પહેલા તમારે પ્રસ્તાવના અને ઉપસમાર તો બધા પ્રશ્નમાં આપવાના છે, મેં પહેલા તમને કહી દીધું છે. અને તમે તો ટીવાયમાં છો એટલે તમને ખ્યાલ જ હોય કે એ લખવું જરૂરી છે. પછી કિંમત રેખાનો અર્થ, કિંમત રેખા એટલે શું એ તમારે સમજાવવાનું છે. એને કયા કયા નામે ઓળખાય, તક રેખા તરીકે, બજેટ રેખા તરીકે, આ બધું તમારે થોડું વિસ્તારથી સમજાવવાનું. અને ત્યાર પછી આપણે એક અનુસૂચિ લીધી છે, એ અનુસૂચિના આધારે આકૃતિ સમજાવવાની અને આકૃતિના આધારે તમે ઓલો સારાંશ જે આપણે સમજૂતી આપી એ આકૃતિનું બેનું એનાલિસિસ કરી પછી એનો સારાંશ કાઢવાનો છે. અને જો ઘણીવાર એવું કરે તમને 7 જ માર્કના પ્રશ્નમાં કિંમત રેખા ટૂંક નોંધ લખો કિંમત રેખા આવો પ્રશ્ન પણ પૂછી શકે. એટલે તમારે 14 માર્કનો પ્રશ્ન હોય અને 7 માર્કની ટૂંક નોંધમાં પણ પૂછી શકાય, પણ કિંમત રેખા પર પ્રશ્ન પણ તમને 2 માંથી 1 માં તો હશે ટૂંક નોંધ અથવા 14 માર્કના પ્રશ્નમાં. એટલે તમે સાવ સહેલો પ્રશ્ન છે એટલે આરામથી તમે તૈયારી કરી શકો. એકદમ સરળ પ્રશ્ન છે, 2-4 વાર જોશો, પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. તો અહીંયા આપણે કિંમત રેખાનો પ્રશ્ન પૂરો કરીએ છીએ. તટસ્થ વક્રનો નકશો આપણે લઈ લીધો છે, તટસ્થ વક્ર એટલે શું એનો આપણે અભ્યાસ કરી લીધો છે. અને અત્યારે આપણે કિંમત રેખા પણ આપણે જોઈ લીધી. હવે આપણે તટસ્થ વક્રનો નકશો એક સાધન તરીકે અને કિંમત રેખાને બીજા સાધન તરીકે લઈ અને ગ્રાહક ક્યાં સમતુલા પ્રાપ્ત કરે છે, ગ્રાહક કેટલી ખરીદી કરે તો એને મહત્તમ સંતોષ મળે, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. આભાર. તો આપણે પાછા ગ્રાહકની સમતુલામાં મળીશું.